વિદ્યાર્થી મિત્રો, આપણે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ નંબર 5 ચેપી અને બિનચેપી રોગો ના ત્રીજા તાસની અંદર આપણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારનો ત્રીજો કાર્યક્રમ છે મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ. હવે સમય જેમ જેમ પસાર થાય છે એમ પ્રદૂષણ અને ગંદકીનું પ્રમાણ વધવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે અને મચ્છરોના ઉપદ્રવના કારણે થતી બીમારી માત્ર એકલી મેલેરિયા નથી. મેલેરિયા સિવાય પણ મચ્છરોના કારણે અનેક પ્રકારના રોગો ફાટી નીકળે છે. એટલે ભારત સરકારે આ કાર્યક્રમને સુધારી અને નવું નામ આપ્યું છે. મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમને રાષ્ટ્રીય કીટકજન્ય રોગો નિયંત્રણ કાર્યક્રમ, રાષ્ટ્રીય કીટકજન્ય રોગો નિયંત્રણ કાર્યક્રમ. હવે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે? તો મચ્છર દ્વારા ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગા જેવા રોગોના પ્રસારને અટકાવવા. તો ભારત સરકાર દ્વારા મેલેરિયા કાર્યક્રમ અંતર્ગત કીટકજન્ય રોગો નિયંત્રણ કાર્યક્રમમાં પહેલો ઉદ્દેશ્ય રખાયો છે કે ભાઈ મચ્છરો દ્વારા ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ અને હાથીપગા જેવા રોગોના પ્રસારને અટકાવવા, આવા રોગોને ફેલાતા અટકાવવા એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. ઉપરાંત આવા રોગોના પ્રમાણને ઘટાડી કાબૂમાં તો મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગા જેવા રોગોને ઘટાડી અને એમના ઉપર કાબુ મેળવવો. હવે આ ઉદ્દેશને પાર પાડવા માટે આ કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય સેવાની અંદર જે સંસ્થાઓ જોડાયેલી છે અને સંસ્થાઓની અંદર જે માણસો કામ કરે છે તેમની આ રોગોને અટકાવવા માટેની, આ રોગોનો પ્રસાર થતો અટકાવવા માટે આ સંસ્થાઓની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓની કામગીરી શું છે? તો એક, મચ્છરોના ઉછેર કેન્દ્રોનો નાશ કરવો. વિદ્યાર્થી મિત્રો, મચ્છરોનો નાશ કરવા માટેનો સરળમાં સરળ ઉપાય કોઈ હોય તો એ આ ઉપાય છે. મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા માટે મચ્છરોના ઉછેર કેન્દ્રોનો આપણે નાશ કરવો જોઈએ. બીજા નંબરમાં આવા રોગોનું પ્રમાણ ઘટે તે માટે મેલેરિયા, ડેન્ગ્યુ અને હાથીપગા જેવા રોગોનું પ્રમાણ ઘટે તે માટે, આ રોગો પર નિયંત્રણ આવે, આ રોગો કાબૂમાં રહે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત જે સંસ્થાઓ કામ કરે છે અને સંસ્થાઓની અંદર જે સ્વાસ્થ્યને લગતી કામગીરી કરનારા આરોગ્ય કાર્યકરો છે તે આરોગ્ય કાર્યકરો બીજા નંબરની કઈ કામગીરી કરે છે? તો આ રોગોનું પ્રમાણ ઘટે તે માટે સ્વાસ્થ્ય સેવાઓની અંદર જે માણસો જોડાયેલા છે એ માણસો આવા રોગોનું પ્રમાણ ઘટે તે માટે તુરંત નિદાન કરે છે. જેવો કેસ આવે કે તરત જ એને કઈ બીમારી થઈ છે એ બીમારીનું નિદાન કરે છે અને નિદાન કર્યા પછી તરત જ
એ વ્યક્તિની તાત્કાલિક સારવાર કરી દે છે. એટલે સારવાર કરી દેવામાં આવે ને તો એ રોગનું નિર્મૂલન પણ થાય છે, વ્યક્તિમાંથી રોગનું નિર્મૂલન પણ થાય છે અને એ રોગ આગળ ફેલાતો પણ અટકે છે. માટે આ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમની અંદર જે જોડાયેલા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ શું કામ કરે છે? લોકોની તુરંત નિદાન કરી અને તરત જ સારવાર આપવાનું કાર્ય કરે છે. ત્રીજા નંબરમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત જે લોકો જોડાયેલા છે એ લોકો ઠેર ઠેર જંતુનાશક દવાઓનો છંટકાવ કરી એકલા મેલેરિયા જ નહીં, રોગકારક જે કીટકો છે એ કીટકોની સાથે સાથે મચ્છરોનો પણ નાશ કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. હવે ચોથો કાર્યક્રમ છે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ. તો આ બીમારી પર આવતી રોકી શકાય છે, પણ થયા પછી એ જીવલેણ સાબિત થાય છે. આવતી અટકાવી શકાય, પણ એકવાર થઈ જાય તો ફરજિયાત આ બીમારી વ્યક્તિનો જીવ લઈને જાય છે. એટલે આ બીમારી જીવલેણ છે. તો આ બીમારીને અટકાવવા માટે, આ બીમારીના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ જાહેર કર્યો છે. રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમના ઉદ્દેશો શું છે? તો પહેલો ઉદ્દેશ છે એડ્સને આગળ વધતો અટકાવવો, એડ્સને ફેલાતો અટકાવવો, એડ્સના પ્રસારને અટકાવવો. બીજા નંબરનો ઉદ્દેશ એ છે કે એડ્સના દર્દીને જરૂર પડે ત્યારે સારવાર પણ આપવી અને જરૂર પડે ત્યારે સહાય પણ આપવી. તો એડ્સના પ્રસારને અટકાવવો, બીજા નંબરમાં એડ્સના દર્દીની સારવાર પણ કરવી અને જરૂર પડે તો એડ્સના દર્દીને સહાય પણ આપવી. તો આ ઉદ્દેશ કયા કાર્યક્રમના છે? તો રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમના આ ઉદ્દેશ છે. પહેલો ઉદ્દેશ એ છે કે ભાઈ એડ્સના પ્રસારને અટકાવવો, બીજા નંબરમાં એડ્સના દર્દીની સારવાર પણ કરવી અને જરૂર પડે ત્યારે એને સહાય પણ આપવી. કેમ ભાઈ સહાય આપવી? તો એડ્સ બીમારીની જે દવાઓ છે એ દવાઓ ખૂબ મોંઘી છે, સામાન્ય વ્યક્તિને પરવડે એવી નથી. કારણ કે ભારતની અંદર ગરીબ લોકોનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને આવા ગરીબ લોકોને એડ્સ થઈ જાય તો આવા લોકો મોંઘી દવાઓ ખરીદી શકતા નથી અને મોંઘી દવાઓના આધારે પોતાની સારવાર કરી શકતા નથી. તો એડ્સના કારણે મૃત્યુનું પ્રમાણ ઘટે. બીજા નંબરમાં એડ્સનો ફેલાવો થતો અટકે તે માટે સરકાર જરૂર પડે ત્યારે એડ્સના દર્દીને દવા ખરીદવા માટેની સહાય પણ આપે છે. હવે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમની અંદર જોડાયેલા લોકો કામગીરીમાં કયા કયા કામ કરે છે? તો પહેલા નંબરમાં એડ્સની સાચી અને સરળ સમજ આપવામાં આવે છે. તો ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હોવાના કારણે ભારતના લોકોને એડ્સની કોઈ પણ પ્રકારની સમજ ધરાવતા નથી. તો આવા ગરીબ અજ્ઞાની લોકોને એડ્સ શું છે, એડ્સ કેવી બીમારી છે, તો એની સાચી અને સરળ સમજ આપવાનું કામ કરે છે. બીજા નંબરમાં એડ્સથી બચવાના ઉપાય પણ સમજાવે છે. તો રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જે લોકો આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે એ લોકો ભારતના લોકોને એડ્સથી બચવાનો ઉપાય સમજે છે. મેં અગાઉ કહ્યું તેમ એડ્સ એવી બીમારી છે કે એને આવતી રોકી શકાય છે,
પણ થયા પછી એને રોકી શકાતી નથી. થયા પછી એ જીવ લઈને જ જાય. તો રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જે લોકો આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે એ લોકો ભારતના લોકોને એવી સમજ આપે છે કે ભાઈ એડ્સ કઈ રીતે થાય. અસલામત સંભોગ કરવાથી એડ્સ થઈ શકે. અસલામત સોય સિરિંજનો ઉપયોગ કરવાથી એડ્સ થઈ શકે. અસલામત ગર્ભ ધારણ કરવાથી એડ્સ થઈ શકે. અસલામત લોહી લેવાથી એડ્સ થઈ શકે. તો ભાઈ એડ્સ થવા પાછળના આ 4 પરિબળો જવાબદાર છે. તો એ 4 પરિબળોની સમજ પણ આપે છે અને સાથે સાથે લોકોને એડ્સથી બચવાના ઉપાય પણ સમજાવે છે કે ભાઈ એડ્સથી બચવું હોય તો સલામત સંભોગ કરો, સલામત લોહી લો, સલામત ગર્ભ ધારણ કરો અને સલામત સોય સિરિંજનો ઉપયોગ કરો તો તમે એડ્સથી બચી શકો. એવી સલાહ આ કાર્યક્રમ અંતર્ગત જે લોકો જોડાયેલા છે એ લોકો ભારતના લોકોને સલાહ આપે છે. ત્રીજા નંબરમાં જાતીય વ્યવહાર. જાતીય વ્યવહાર કઈ રીતે કરવો એની પણ ભારતના લોકોને સમજ આપે છે એડ્સથી બચવા માટે. કારણ કે ભારતમાં જાતીય રોગોનું પણ પ્રમાણ વધારે છે. કારણ કે ભારત મધ્યમ કક્ષાની રોગિષ્ટ આબોહવા ધરાવે છે. એટલે ભારતમાં સામાન્ય બીમારીઓની સાથે સાથે જાતીય રોગોનું પ્રમાણ પણ વધારે છે. તો જાતીય રોગો ન થાય તે માટે એડ્સ જેવા, ગોનોરિયો, સિફિલિસ જેવા જાતીય રોગો ન થાય તે માટે જાતીય વ્યવહાર કઈ રીતે કરવો, સ્ત્રી અને પુરુષ એકબીજાની સાથે જાતીય વ્યવહાર કઈ રીતે કરવો એની સાચી સમજ પણ આપવામાં આવે છે. અને ચોથા નંબર પર ભારતમાં એડ્સનું પ્રમાણ ઘટે, ભારતની અંદર એડ્સનો પ્રસાર અટકે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમની અંદર જે લોકો જોડાયેલા છે એ લોકો HIV મુક્ત લોહી મળી રહે તેવી વ્યવસ્થા કરે છે. HIV મુક્ત લોહી લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરે છે. કારણ કે અવારનવાર લોહીની લોકોને જરૂરિયાત પડે છે. અકસ્માતમાં, જાત જાતની બીમારીઓમાં લોહીની જરૂર પડે છે. હવે આ લોહીનો ટેસ્ટ કરાવ્યા વગર ગમે તેમ બીજી બીમારી ધરાવતા લોકોને ગમે તેમ લોહી આપી દેવામાં આવે ને એ લોહીની અંદર HIV હોય તો એ વ્યક્તિને જો આવું લોહી ચડાવી દેવામાં આવે ને બીમાર માણસને કે અકસ્માતનો ભોગ બનેલા માણસને HIV ગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવે તો એ વ્યક્તિને પણ ભવિષ્યમાં એડ્સ થઈ શકે છે. તો આવું ન થાય, એડ્સનો પ્રસાર અટકે, એડ્સ ફેલાતો અટકે, એડ્સ કાબૂમાં રહે તે માટે આ કાર્યક્રમની અંદર જે લોકો જોડાયેલા છે એ લોકો HIV મુક્ત લોહીની પણ વ્યવસ્થા કરી આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને જન સમુદાયની ભૂમિકા. સરકાર ભારતમાં રોગોનું પ્રમાણ ઘટે, ભારતમાં ચાલુ રોગો નિયંત્રિત થાય, ભારતમાં બહારથી આવતા રોગો અટકે, ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય, ભારતના નાગરિકોના સ્વાસ્થ્યમાં સંવર્ધન થાય તે માટે ભારત સરકાર સતત ચિંતનશીલ અને જાગૃત રહે છે કે ભાઈ ભારતના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય અને ભારતના નાગરિકોના સ્વાસ્થ્યમાં સંવર્ધન થાય તે માટે ભારત સરકાર દ્વારા સ્વાસ્થ્યને અનુલક્ષીને જુદા જુદા કાર્યક્રમો ઘડે છે. હવે ભારત સરકાર કાર્યક્રમ તો ઘડે છે
લોકોને એ કાર્યક્રમનો લાભ મળે તે માટેની સુવિધાઓ અને સગવડ પણ કરી આપે છે. પણ ભારત સરકાર દ્વારા સ્વાસ્થ્યને અનુલક્ષીને જે કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે એ કાર્યક્રમો ક્યારે સફળ થાય? જ્યારે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાર્યક્રમની અંદર, ઘડવામાં આવેલા સ્વાસ્થ્ય કાર્યક્રમની અંદર લોકો ભાગીદાર થાય, લોકો સહકાર આપે અને સરકાર દ્વારા ઘડવામાં આવતા કાર્યક્રમનો લોકો લાભ લે, તો જ આ કાર્યક્રમ સફળ થાય. ભારતમાં પાઠશાળાઓની અંદર પણ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં સંવર્ધન થાય તે માટે ભારત સરકાર દ્વારા પાઠશાળાઓના અભ્યાસક્રમોમાં પણ સ્વાસ્થ્યને અનુલક્ષી પાઠ મૂકવામાં આવે છે. પાઠ મૂકી સ્વાસ્થ્યને અનુલક્ષીને પાઠ મૂકી સ્વાસ્થ્યના બાળકોને પાઠ ભણાવવામાં આવે છે. સ્વાસ્થ્યને અનુલક્ષીને બાળકોને જાગૃત કરવામાં આવે છે અને બાળકો પાઠશાળાઓમાં જો જાગૃત થઈ જશે તો એ આવતીકાલના ભારતના નાગરિક છે. અને આ બાળકો સ્વાસ્થ્યની સેવાઓના પાઠ ભણશે. સ્વાસ્થ્યને અનુલક્ષીને ભારત સરકાર દ્વારા કયા કયા કાર્યક્રમો ઘડવામાં આવે છે, સ્વાસ્થ્યને અનુલક્ષીને કઈ કઈ યોજનાઓ બનાવવામાં આવે છે, એના પાઠ ભણશે તો વિદ્યાર્થી 100% જ્ઞાન મેળવે, જાગૃત બનશે અને જાગૃત બની અને ભારત સરકાર દ્વારા જેટલા પણ કાર્યક્રમો ઘડવામાં આવે છે, સ્વાસ્થ્યને અનુલક્ષીને જેટલી યોજનાઓ મૂકવામાં આવે છે એ બધી જ યોજનાઓનો લાભ લેશે. અને યોજનાઓનો લાભ લેશે તો બાળકોનું સ્વાસ્થ્ય પણ જળવાશે, બાળકોના સ્વાસ્થ્યમાં સંવર્ધન પણ થશે અને ભારતમાં રોગો પ્રમાણ પણ ઘટશે અને સાથે સાથે ચાલુ રોગો નિયંત્રિત પણ થશે. પણ આ બધું ક્યારે થશે? જ્યારે ભારત સરકાર દ્વારા સ્વાસ્થ્યને અનુલક્ષીને ઘડવામાં આવેલા કાર્યક્રમોની અંદર અને ઘડવામાં આવેલી યોજનાઓની અંદર ભારતના લોકો અને ભારતના પાઠશાળાઓની અંદર ભણતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેશે, આ કાર્યક્રમોનો લાભ લેશે, ત્યારે જ આ કાર્યક્રમો સફળ થશે. નહીતર આ કાર્યક્રમો માત્ર શોભાના ગોઠિયા બની રહેશે. તો ભારત સરકાર દ્વારા સ્વાસ્થ્યને અનુલક્ષીને જે પ્રયત્ન કરવામાં આવે છે એ પ્રયત્નની અંદર આપણો સહકાર આપવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા આખા દેશની અંદર સ્વાસ્થ્ય સેવાઓનો લાભ છેવાડા ખૂણાની અંદર વસેલા લોકોને પણ મળી રહે તે માટે ભારત સરકારે સ્વાસ્થ્ય સેવા માટે આખા દેશની અંદર સ્વાસ્થ્ય સંરચનાની આખી જાળ પાથરી છે. ભારતના તમામ લોકોને સ્વાસ્થ્ય સેવાનો લાભ મળે તે માટે આખા દેશની અંદર સ્વાસ્થ્ય સંરચનાની જાળ પાથરવામાં આવે છે. એક પણ નાગરિક સ્વાસ્થ્ય સેવાથી વંચિત ન રહી જાય તે માટે આખા દેશની અંદર સ્વાસ્થ્ય સંરચનાની જાળ પાથરવામાં આવે છે. હવે સ્વાસ્થ્ય સંરચનાની અંદર જોવા જઈએ, વિશાળ રીતે જોવા જઈએ તો સ્વાસ્થ્ય સંરચનામાં કુલ 3 ભાગીદાર છે. કયા 3 ભાગીદાર? તો સહકારી, જે લોકોના પાળાથી હોસ્પિટલો ચાલતી હોય એ હોસ્પિટલોને સહકારી હોસ્પિટલો કહેવાય. અને ટોટલી ખર્ચો સરકારનો હોય તો એવી હોસ્પિટલોને સરકારી હોસ્પિટલ કહેવાય છે. અને જે હોસ્પિટલો અંગત ખર્ચને કારણે ચાલતી હોય એવી હોસ્પિટલોને ખાનગી હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્વાસ્થ્ય સંરચનાની અંદર
જોવા જઈએ તો કુલ 3 ભાગીદાર છે. એક સહકારી, સરકારી અને ખાનગી. તો આ 3 ભાગીદારો દ્વારા આખા દેશની અંદર સ્વાસ્થ્ય સેવાઓને ઝાડ પાથરવામાં આવે છે. કઈ રીતે આપણે સમજવું? તો ભારત સરકારના તમામ ખાતાઓ એક ખાતું સ્વાસ્થ્યને અનુલક્ષીને બનાવવામાં આવે છે અને એ ખાતાને આરોગ્ય મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયની અંદર જે મંત્રીઓ હોય છે અને મંત્રીઓને મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર નહીં, આરોગ્ય મંત્રાલયનો જે મુખ્યમંત્રી હોય છે એ મુખ્યમંત્રીને મદદ કરવા વાળા રાજ્ય કક્ષાના પ્રધાનો પણ હોય છે. તો આ બધા ભેગા થઈ આરોગ્ય મંત્રાલયની અંદર શું કામ કરે? તો સૌપ્રથમ આરોગ્ય મંત્રાલયની અંદર કામ કરતા આરોગ્ય મંત્રી આખા દેશનો પ્રવાસ કરે છે. પ્રવાસની સાથે સાથે તેઓ આખા ભારતની પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. અહીંયા આરોગ્ય મંત્રી આર્થિક બાબતો, સામાજિક બાબતો, ધાર્મિક બાબતો, રાજકીય બાબતોનો અભ્યાસ કરતા નથી. ભારતની અંદર પ્રવાસ કરતી વેળાએ આરોગ્ય મંત્રી ભારતમાં ચાલતી બીમારીઓના પ્રમાણનું અને એ બીમારીને કાબૂમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી સ્વાસ્થ્ય સેવાઓનો અભ્યાસ કરે છે અને ભારતની પરિસ્થિતિ અનુસાર ભારતના નાગરિકો સ્વાસ્થ્ય જળવાય, સ્વાસ્થ્યનું સંવર્ધન થાય, રોગોનું પ્રમાણ ઘટે અને ચાલુ રોગો પર નિયંત્રણ આવે. તે માટે આરોગ્ય મંત્રી અને પોતાની સાથે જોડાયેલા આસિસ્ટન્ટ મંત્રીઓ દેશની પરિસ્થિતિને અનુલક્ષી કાર્યક્રમો ઘડી કાઢે છે, રોગોને અનુલક્ષીને કાર્યક્રમો ઘડી કાઢે છે, સુવિધાઓને અનુલક્ષીને કાર્યક્રમો ઘડે છે. અને આ આરોગ્ય મંત્રાલય દ્વારા સ્વાસ્થ્યને અનુલક્ષીને જે કાર્યક્રમો બનાવવામાં આવે છે, જે યોજનાઓ બનાવવામાં આવે છે, એ કાર્યક્રમનો અહેવાલ અને યોજનાઓનો અહેવાલ સૌપ્રથમ ભારતની દેશ કક્ષાની એટલે કે રાષ્ટ્રીય કક્ષાની સરકારી હોસ્પિટલની અંદર આ કાર્યક્રમ મૂકવામાં આવે છે. હવે આ દેશ કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સરકારી હોસ્પિટલ શું કામ કરે છે? તો આરોગ્ય મંત્રાલય દ્વારા જે કાર્યક્રમ આવે છે એ કાર્યક્રમનો અભ્યાસ કરે છે, એ કાર્યક્રમનો અમલ કરે છે અને પોતાની સાથે જોડાયેલી દેશ કક્ષાની રાષ્ટ્રીય કક્ષાની સરકારી હોસ્પિટલોની અંદર, પોતાની સાથે જોડાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખાનગી હોસ્પિટલોની અંદર એ કાર્યક્રમની એક નકલ મોકલાવે છે. નકલ તો મોકલાવે છે પણ સાથે સાથે કાર્યક્રમનો અમલ કરવાનો આદેશ પણ આપે છે. હવે દેશ કક્ષાની જે સરકારી ખાનગી હોસ્પિટલો છે, રાષ્ટ્રીય લેવલની રાષ્ટ્રીય સ્તરની જે સરકારી ખાનગી હોસ્પિટલો છે, એ શું કામ કરે છે? તો આ હોસ્પિટલો એક તો સરકાર દ્વારા જે કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે એ કાર્યક્રમનો અમલ કરે છે. બીજા નંબરમાં પોતાના નેતૃત્વ હેઠળ જે હોસ્પિટલો આવી છે એ હોસ્પિટલોની દેખરેખ રાખે છે. જરૂર પડે ત્યારે પોતાના નેતૃત્વ હેઠળ રહેલી હોસ્પિટલોને સલાહ અને સૂચન પણ આપે છે.
સાથે સાથે ગંભીર બીમારીઓમાં દર્દીઓની સારવાર પણ કરે છે. હવે આ બધી જ રાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલો લેબોરેટરી સાથે જોડાયેલી છે. અને લેબોરેટરી સાથે જોડાયેલી હોવાના કારણે આ હોસ્પિટલોમાં જુદા જુદા પ્રકારના રોગો અંગેના સંશોધનો પણ કરવામાં આવે છે. રોગકારક જીવાણુ અને વિષાણુના સંશોધનો પણ કરવામાં આવે છે અને રોગો પર નિયંત્રણ આવે તે માટે દવાઓના પણ સંશોધન કરે છે. અને જે પણ સંશોધન થાય છે એનો અહેવાલ પોતાના નેતૃત્વ હેઠળ રહેલી રાજ્ય કક્ષાની જે હોસ્પિટલો છે ને એ હોસ્પિટલની અંદર મોકલે છે. હવે આરોગ્ય મંત્રાલયમાંથી કાર્યક્રમ અહીંયા આવે છે, અહીંયાથી અહીંયા પણ જાય છે, આ બાજુ પણ જાય છે. ફરી એ કાર્યક્રમ રાજ્ય કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આવે છે. અને રાજ્ય કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલ ઉપરથી જે કાર્યક્રમ આવે છે એ કાર્યક્રમનો અમલ કરે છે. બીજા નંબરમાં આ કાર્યક્રમ રાજ્ય કક્ષાની સરકારી હોસ્પિટલોની અંદર મોકલે છે, રાજ્ય કક્ષાની ખાનગી હોસ્પિટલોની અંદર પણ મોકલે છે. હવે આ રાજ્ય કક્ષાની સરકારી સહકારી ખાનગી હોસ્પિટલો શું કામ કરે છે? ઉપરથી આવેલા કાર્યક્રમો પહેલા નંબરમાં અમલ કરવાનું કામ. બીજા નંબરમાં એ કાર્યક્રમ પોતાના નેતૃત્વ હેઠળ જોડાયેલી નીચેની હોસ્પિટલોમાં, જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં એ કાર્યક્રમને મોકલવાનું પણ કામ કરે છે. સાથે સાથે રાજ્ય કક્ષાની સરકારી સહકારી ખાનગી હોસ્પિટલો શું કામ કરે છે? પોતાની ત્યાં આવતા દર્દીઓની સારવાર કરે છે, સલાહ આપે છે. અને આ હોસ્પિટલો પણ રાજ્ય કક્ષાની સરકારી સહકારી ખાનગી હોસ્પિટલોની પણ લેબોરેટરી સાથે જોડાયેલી છે. અને લેબોરેટરી સાથે જોડાયેલી હોવાની કારણે રાજ્ય કક્ષાની સરકારી સહકારી અને ખાનગી હોસ્પિટલો રોગોનું અનુલક્ષી, રોગકારક જીવાણુ વિષાણુને અનુલક્ષી અને રોગોની દવાઓને અનુલક્ષીને નીત નવા સંશોધન કરે છે. રાજકક્ષાની સરકારી સહકારી અને ખાનગી હોસ્પિટલોમાં જે લેબોરેટરી હોય છે એ લેબોરેટરીની અંદર કોઈ નવું સંશોધન થાય તે સંશોધનનો અહેવાલ ઉપર પણ મોકલાવે છે, પોતાના લેવલની હોસ્પિટલોમાં પણ મોકલાવે છે. એ અહેવાલને પોતાના નેતૃત્વ હેઠળ કામ કરતી જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોની અંદર પણ મોકલે છે. હવે આ કાર્યક્રમ સીધો જ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ. હવે જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ સૌપ્રથમ જિલ્લા કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આવે છે. એટલે જિલ્લા કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલ શું કામ કરે છે? પોતાના ત્યાં રાજકક્ષાએથી કેન્દ્ર સરકારનો આરોગ્યને અનુલક્ષીને જે કાર્યક્રમ આવે છે એ કાર્યક્રમનો અમલ તો પણ કરે છે, પણ એ કાર્યક્રમની નકલ એક નકલ જિલ્લા કક્ષાની સહકારી હોસ્પિટલોની અંદર પણ મોકલે છે, જિલ્લા કક્ષાની ખાનગી હોસ્પિટલોની અંદર પણ મોકલે છે. હવે આ જિલ્લા કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલ શું કામ કરે છે? તો ઉપરથી આવતા કાર્યક્રમનો અમલ કરે છે. બીજા નંબરમાં પોતાના નેતૃત્વ હેઠળ આવેલી તાલુકાની હોસ્પિટલોની દેખરેખ રાખે છે. જરૂર પડે ત્યારે તાલુકા કક્ષાની હોસ્પિટલની અંદર કામ કરતા ડોક્ટરોને અને ડોક્ટરની સાથે જોડાયેલી એમની ટુકડી સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે, સૂચન કરે છે અને જરૂર પડે ત્યારે તાલીમ પણ આપે છે કે કેવી રીતે સારવાર કરવી, કાર્યક્રમનો કેવી રીતે અમલ કરવો એની સલાહ પણ આપે છે. સાથે સાથે જિલ્લા કક્ષાની સરકારી સહકારી અને ખાનગી હોસ્પિટલો પોતાને ત્યાં આવેલા બીમાર દર્દીઓની સારવાર કરે છે. સારવારની સાથે સાથે જરૂર પડે ત્યારે દર્દીને કયો રિફર કરવો, ગંભીર બીમારી હોય તો એને કયો રિફર કરવો, કયો મોકલવો અત્યાધુનિક સારવાર માટે એની સલાહ પણ આપે છે. અને પોતાના નેતૃત્વ હેઠળ કામ કરતી તમામ હોસ્પિટલોને સલાહ સૂચન માર્ગદર્શન
આપવાનું કામ કરે છે. હવે જિલ્લા કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલની અંદર જે કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમની એક નકલ તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલમાં થાય છે. એટલે તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલ શું કામ કરે છે? પહેલા નંબર તો જિલ્લા સ્તરેથી જે કાર્યક્રમો આવે છે એ કાર્યક્રમની એક નકલ તાલુકા કક્ષાએ જેટલા સરકારી અને ખાનગી દવાખાના હોય છે બધી જ જગ્યાએ એક નકલ કાર્યક્રમની મોકલી દે છે. સાથે સાથે કાર્યક્રમનો અમલ કેવી રીતે કરવો અને કાર્યક્રમનો સરળતાથી અમલ થાય તે માટે લોકોને કેવી સુવિધાઓ આપવી એની સલાહ પણ આપવાનું કામ તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલ કરે છે. કોને સલાહ આપે છે? કાર્યક્રમ ક્યાં મોકલાવે છે? તો તાલુકા સ્તરે જે સરકારી દવાખાના છે, જે ખાનગી દવાખાના છે, એ સરકારી ખાનગી દવાખાનાની અંદર કાર્યક્રમ તો મોકલે છે, પણ કાર્યક્રમનો કેવી રીતે અમલ કરવો, લોકોને કેવી સુવિધાઓ આપવી એ અંગેની સલાહ પણ આપે છે. હવે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ સીધો જ ક્યાં જાય છે? તાલુકાના તાલુકાઓની અંદર પણ એક સિસ્ટમ છે. આ સ્વાસ્થ્ય સેવાનો લાભ ભારતના પ્રત્યેક નાગરિકને મળે તે માટે ભારત સરકારે 30,000ની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી છે. તો તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલમાંથી ઉપરથી આવેલો કાર્યક્રમ સીધો જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એનો અમલ પણ કરે છે. સાથે સાથે પોતાના નેતૃત્વ હેઠળ જોડાયેલી તાલુકા કક્ષાની સરકારી, સહકારી અને ખાનગી હોસ્પિટલોને કાર્યક્રમની એક નકલ તો મોકલે છે, પણ કાર્યક્રમનો અમલ કેવી રીતે કરવો એની સલાહ પણ આપે છે. સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવતા દર્દીઓની આ લોકો સારવાર પણ કરે છે. બીમાર માણસોની સારવાર પણ કરે છે. બીમારીથી કઈ રીતે લોકોએ બચવું જોઈએ એની સલાહ પણ લોકોને આપે છે સભાઓ કરી. હવે આ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સીધો જ જાય છે. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નેતૃત્વ હેઠળ જોડાયેલા 5 થી 6,000ની વસ્તીએ ભારત સરકારે એક પેટા આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી છે નાના ગામડાઓની. તો આ ઉપરથી આવેલો કાર્યક્રમ સ્વાસ્થ્યને અનુલક્ષીને જે ભારત સરકારનો કાર્યક્રમ છે, એ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સીધો જ પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કાર્યકર ભાઈ અને બેન આ કાર્યક્રમનો અભ્યાસ કરે છે અને આ કાર્યક્રમનો પોતાને તેઓ અમલ તો કરે જ છે, પણ સાથે સાથે ગ્રામ્ય સ્તરે જે નાના સરકારી અને સરકારી ખાનગી દવાખાના આવેલા હોય છે એ સરકારી અને ખાનગી દવાખાનાઓની અંદર કાર્યક્રમની એક નકલ મોકલે છે. હવે કાર્યક્રમનો કેવી રીતે અમલ કરવો, લોકોને કઈ સુવિધાઓ આપવી એ અંગેની સલાહ, સૂચન, માર્ગદર્શન પોતાના લેવલની અંદર આવેલા નાના સહકારી અને નાના ખાનગી દવાઓને જરૂર પડે ત્યારે કાર્યક્રમનો અમલ કેવી રીતે કરવો એનું માર્ગદર્શન પણ આપે છે, જરૂર પડે ત્યારે એને સૂચન પણ કરે છે. તો આ રીતે આખા દેશની અંદર સ્વાસ્થ્ય સતર્કતાની જાળ પથરાઈ છે. હવે ભારતમાં સરકારી ક્ષેત્રની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય સેવામાં સેવાભાવી સંસ્થાઓ ગુજરાતના જિલ્લાઓની અંદર કઈ આવેલી છે? તો સ્વાસ્થ્ય સેવામાં સેવાભાવી સંસ્થાઓ કઈ છે? તો સેવાભાવી સંસ્થાઓ જે છે એ સેવાભાવી સંસ્થાઓનું રૂપ સહકારી છે. એ લોકોના ફાળાના આધારે ચાલે. મોટા ભાગનો ખર્ચો લોકોના ફાળા દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે બનાસકાંઠા અને પાટણ લોકોને સ્વાસ્થ્ય સેવા મળી રહે તે માટે બનાસકાંઠાના જાગૃત નાગરિકોએ ભણસાલી ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભણસાલી ટ્રસ્ટની અંદર ભણસાલી ટ્રસ્ટનું દવાખાનું ચાલે છે અને આ દવાખાનાની અંદર
કુલ 2 જિલ્લાના લોકોને સારવાર આપવામાં આવે છે, સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. એ જ રીતે ભરૂચના ઝઘડિયામાં સેવાભાવી સંસ્થા કઈ છે સહકારી? તો સેવા રૂરલ. તો સેવા રૂરલ દ્વારા ભરૂચ જિલ્લાના તમામ લોકોને સ્વાસ્થ્યને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અને ભરૂચની અંદર સેવા રૂરલ ક્યાં આવેલી છે? તો કે ભાઈ ઝઘડિયા. એક પ્રમાણે સાબરકાંઠાના રણાસણ સેવાભાવી સંસ્થા કઈ આવેલી છે સહકારી? તો કે ભાઈ અંજલિ. એ પણ લોકોના ફાળા દ્વારા ઊભી કરવામાં આવે છે. તો સાબરકાંઠાના રણાસણની અંદર અંજલિ નામની જે સેવાભાવી સહકારી સંસ્થા છે એ સાબરકાંઠાના લોકોને સ્વાસ્થ્ય સેવા આપે છે, બીમાર લોકોની સારવાર કરે છે, જરૂર પડે ત્યારે બીમાર લોકોને પોતાની થઈ શકે એટલી મદદ પણ લોકોને કરે છે. એ જ રીતે પંચમહાલની અંદર આનંદી છે. અમદાવાદમાં કુલ 3 સંસ્થાઓ છે, સેવા, ચેતના અને સંવેદના. તો આ 3 સંસ્થાઓ દ્વારા અમદાવાદ જિલ્લાના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી બનાસકાંઠા અને પાટણમાં સેવાભાવી સહકારી સંસ્થા કઈ આવેલી છે સ્વાસ્થ્યને અનુલક્ષીને? તો ભણસાલી ટ્રસ્ટ. ભરૂચના ઝઘડિયામાં કઈ સેવાભાવી સ્વાસ્થ્યને અનુલક્ષીને કઈ સેવાભાવી સહકારી સંસ્થા આવેલી છે? તો સેવા રૂરલ. સાબરકાંઠાના રણાસણમાં કઈ સ્વાસ્થ્ય સેવાને અનુલક્ષીને સહકારી સેવાભાવી સંસ્થા આવેલી છે? તો સાબરકાંઠાના રણાસણમાં અંજલિ. પંચમહાલમાં કઈ સંસ્થા સ્વાસ્થ્યને અનુલક્ષીને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે? તો પંચમહાલમાં આનંદી. અને છેલ્લે અમદાવાદની અંદર કુલ 3 સેવાભાવી સહકારી સ્વાસ્થ્યને અનુલક્ષીની સંસ્થાઓ આવેલી છે. કઈ સેવા, ચેતના અને સંવેદના. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 સંસ્થાઓમાંથી એક સંસ્થાનો પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર જે કાર્યક્રમ આપ્યો છે, બોર્ડની અંદર જે વિગતો આપી છે એ વિગતો તમારી નોંધ પોથીમાં ઉતારી દેજો. અસ્તુ, ધન્યવાદ.